સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચંદી પડવાના દિવસે લોકો લાખો રૂપિયાની માવાઘારી અને ફરસાણ આરોગી પર્વની ઉજવણી કરવાની પરંપરા રહેલી છે, જે માટેની શ્રી ફાટા તળાવ રાણા પંચ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને સમાજના જ લોકો ઘારી બનાવવામાં જોતરાય મોટા પ્રમાણમાં ઘારીનું ઉત્પાદન કરી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સપ્લાય કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે। ભારતીય સંસ્કૃતિમાં તહેવારો મુજબ વાનગી આરોગવાની અનોખી પરંપરા રહી છે, જેના પગલે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચંદી પડવાના દિવસે માવાઘારી, માવાના ફૂલ, ફાફડા અને જલેબી આરોગવાનો અનેરો મહિમા હોય છે। એક સમયે સુરતની ઘારીની માંગ જોવા મળતી હતી, પણ હવે ભરૂચમાં પણ ખૂબ મોટા પાયે માવાઘારીનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે। ભરૂચ શહેરમાં 10-15 દિવસ પૂર્વે જ આ માટેના ઓર્ડર નોંધવા લાગે છે અને તે માટેની તૈયારી પણ શરૂ થઈ જતી હોય છે। સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે રાણા સમાજે પોતાની સમાજ સેવાથી સમાજમાં આગવું સ્થાન જમાવ્યું છે। ગુજરાત ઉપરાંત દેશમાં પણ નામના મેળવેલા ફાટા તળાવ રાણા પંચે આજથી 41 વર્ષ પહેલા 40 કિલો ઘારી તૈયાર કરી વેચાણ કર્યા બાદ સતત તેમાં વધારો થતો રહ્યો અને હાલમાં હજારો કિલો માવાઘારી બનાવવામાં આવે છે, જેમાં સમાજના લોકો સેવા આપે છે। શ્રી ફાટા તળાવ રાણા પંચના વિકાસ અર્થે અમે માવાઘારીનો પ્રોગ્રામ દર વર્ષે રાખીએ છીએ, જેમાં 47 વર્ષથી રાણા સમાજ ચંદી પર્વ નિમિત્તે ઘારી બનાવે છે। ચાંદની પર્વ નિમિત્તે અમે માવાઘારી તૈયાર કરી વેચવાનું કાર્ય કરીએ છીએ। સૌનો સાથ સૌનો વિકાસ અમારા આ કાર્યમાં ખૂબ પ્રગતિ થવા પામી છે। ગુજરાતમાં માવાઘારીનો મહિમા અનેરો છે, તેમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં શરદ પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે ચંદી પર્વના રોજ હજારો લોકો માવાઘારી ગળા બને છે। લોકોને સ્વાદિષ્ટ, શુદ્ધ અને પૌષ્ટિક ઘારી મળી રહે તે માટે અમારા પ્રયત્નો રહ્યા છે। સૌરાષ્ટ્રથી બાંજી લવજીનું ઘી અમે મંગાવીએ છીએ અને ઊંચી ગુણવત્તાવાળો માવો મંગાવીએ છીએ, તેમજ શુદ્ધ મજાનો સૂકો મેવો, બદામ, પિસ્તા, કાજુ, એલચી, કેસર વાપરીએ છીએ। એટલું જ નહીં, અમને બનાવેલી ઘારીનો ઉપાડો વર્ષો આંખ ઊંચો રહ્યો છે। અમારી ઘારી વિદેશોમાં પણ જાય છે, ગુજરાતમાં દરેક જગ્યાએ અમારી ઘારીનું વેચાણ જાય છે। એટલે ઘારીના વેચાણમાંથી જે કંઈ બચત પ્રાપ્ત થાય છે તે જ્ઞાતિના ઉત્કર્ષ માટે વાપરીએ છીએ। અમારા તમામ ગ્રાહકોને અમે આભારી છે કે જેઓ હંમેશા અમને પ્રોત્સાહિત કરે છે। અમારી બીજી શાખા શક્તિનાથ રેલવે ક્રોસિંગ પાસે આવેલી છે, ડૉક્ટર હેમંતભાઈ દવાખાના પાસે। અમે ટીવી મીડિયા, પ્રેસ મીડિયાનો ખૂબ આભાર માનીએ છીએ કે એમના થકી અમારી પ્રગતિ વધારે થયેલી છે અને એમનો ખૂબ ખૂબ આભાર। શ્રી ફાટા તળાવ રાણા પંચ દ્વારા દર વર્ષે ચંદી પર્વ નિમિત્તે માવાઘારી બનાવવાનું કામ ઉપાડે છે। આજથી 47 વર્ષ પહેલા આ કાર્ય અમારી સંસ્થાએ ઉપાડેલું હતું। દિન પ્રતિદિન એમાં પ્રગતિ થાય છે। આજે શુદ્ધ માવો, બાંજી લવજીનું સૌરાષ્ટ્રથી ઘી મંગાવીએ છીએ કે જેનો ભાવ હાલમાં કિલોના 760 રૂપિયા છે। તેમજ ઊંચી જાતનો સૂકો મેવો વાપરીએ છીએ। એમાંય એલચી જે ગયા વર્ષે 2850 રૂપિયા હતો એ આજે 27થી માંડી લગભગ 3600 રૂપિયા છે। અમે આ ઘારીમાં 3600 રૂપિયાવાળી એલચી વાપરીએ છીએ। કાજુ, બદામ, પિસ્તા તેમજ સૂકા મેવામાં 35% ભાવ વધેલો છે અને આ સંસ્થાએ લોકોના હિત માટે, ગરીબોના માટે કે જે 20 રૂપિયાનો વધારો કરેલો છે અને આ ઘારી વર્ષો અમે આગળ વધતા ગયા છે। આજે